મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને બધા? તો આપણે આજે ધોરણ 5 નું ગણિત જોઈશું, બરાબર? તો ગણિત વિષય જોઈશું. તો ગણિતમાં આપણે શું આવ્યા હતા? ચેપ્ટર નંબર 10 પર હતા. 10મો અને 100મો ભાગ. શું હતું? ચેપ્ટરનું નામ શું છે? 10મો અને 100મો ભાગ. બરાબર? તો આપણે જોઈએ આમાં 10મો અને 100મા ભાગમાં શું આપેલું છે તે. તો દરેક વિદ્યાર્થીઓ પહેલાથી શું કરવાનું છે કે આપણે ટેક્સ્ટ બુકમાં તો આપણે ચેપ્ટર નંબર 10 થઈ ગયું છે, એમાં થોડું ઘણું બાકી છે. તો આપણે અત્યારે સ્વાપોથી કરવાની છે, તો સ્વાધ્યાયપોથી કરવાની છે. તો દરેક વિદ્યાર્થીઓ પહેલા તો શું કરવાનું છે, તો પોતાની સ્વાપોથી કાઢવાની છે અને ત્યાર પછી જ વિડીયો જોવા બેસવાનું છે. તો આપણે સ્વાપોથીમાં પેજ નંબર 123 પર છીએ. તો 123માં આપેલું છે કે 10મો અને 100મા ભાગમાં દાખલા નંબર 1 નીચે આપેલી વસ્તુઓનું ઉદાહરણ મુજબ માપન કરો. હવે તમારી જે સ્વાપોથી છે એમાં ચિત્રો આપેલા છે, કેટલાક ચિત્રો આપેલા છે. તો એ ચિત્રનું આપણે શું કરવાનું છે? માપન કરવાનું છે, બરાબર? તો માપન કરી અને ત્યાર પછી નીચે જે આપેલા છે ઉદાહરણ, પેન્સિલની લંબાઈ ઇક્વલ એટલે કે બરાબરની નિશાની કરેલી છે 2.8 સેમી બરાબર 2 સેમી અને 8 સેમી એ પ્રમાણેનું આપેલું છે. હવે પેન્સિલની લંબાઈ છે 2.8 સેમી, એને ઇક્વલ ટુ કરીને શું લખ્યું છે તો 2 સેમી અને 8 મીમી લખ્યું છે. તો આપણે એ પ્રમાણે આ બધા જે ચિત્રો આપેલા છે સ્વાપોથીમાં, જેમ કે ગાજર આપેલું છે, એક નળી આપેલી છે, ત્યાર પછી શું આપ્યું છે? મીણબત્તી અને ભીંડો, ખીલી અને પેન્સિલ. તો આ બધા જે ચિત્રો આપેલા છે એનું આ પ્રમાણેની સ્કેલ લેવાની છે. કેવી સ્કેલ? તો જેમાં જે લાઈન છે એ ક્લિયર દેખાતી હોવી જોઈએ, બરાબર? એટલે સ્કેલ છે તો સારી એવી પોઝિશનમાં હોવી જોઈએ એવી સ્કેલ લેવાની છે. અને ત્યાર પછી આપણે એનું માપન કરી અને નીચે એના આન્સર લખવાના છે. તો દાખલા નંબર 1માં જોઈએ. તો મારામાં જે હું બોર્ડ પર જે ચિત્ર દોરીશ એની લંબાઈ તો વધારે હશે, પરંતુ તમારે શું કરવાનું છે? સ્વાપોથીમાંથી એનું માપન કરવાનું છે, બરાબર? કેવી રીતે કરવાનું છે હું તમને અહીંયા શીખવાડું છું. તો દાખલા નંબર 1, નીચેની અથવા નીચે આપેલી વસ્તુઓના ઉદાહરણ મુજબ માપન કરો. શું છે? માપન કરો. પાના નંબર આપેલું છે, પાના નંબર 123 પરનું છે. તો આપણે જોઈએ, અહીં ચિત્ર ડ્રો કરું છું, તમારે જોવાનું છે અને તમારી સ્વાપોથીમાં તો ક્લિયર ડ્રો કરેલું છે. તો આ પ્રમાણે તમારે ડ્રો કરેલું છે. એ શું છે? તો કે ગાજર છે. શું છે? ગાજરનું પિક્ચર આપેલું છે. આ પ્રમાણે ગાજર તમારે ડ્રો કરવાનું નથી, બરાબર? તમારે છે તો હું ખાલી તમારી જાણ ખાતર હું ચિત્ર દોરું છું. ત્યાર પછી એક નળ દોરેલું છે, મતલબ કે આ પ્રમાણેનું આખું દોરેલું છે. નળી હોય એટલે પોલી હોય હંમેશા, બરાબર? તો આપણે આ પ્રમાણે દોરવું પડે. ત્યાર પછી આપેલી છે થર્ડ નંબરમાં મીણબત્તી આપેલી છે. શું આપેલું છે? મીણબત્તી. તો આપણે મીણબત્તી ડ્રો કરવાની છે અને આ રીતે દિવેટ આપેલી છે. ત્યાર પછી જોઈએ શું આપેલું છે તો કે ભીંડો આપેલો છે. શું આપ્યું છે? ભીંડો. તો આ પ્રમાણેનો ભીંડો ડ્રો કરેલો છે. તો આપણે આવડે એવું કરી શકાય અત્યારે, પણ આ તમારે ડ્રો કરવાનું નથી એટલે કોઈ પ્રોબ્લેમ
ત્યાં ઉપર આમ રાખવાનું છે, મતલબ કે આ તો મારે મોટી સાઈઝનું દોર્યું છે, છતાંય તમારે બુક્સમાં કેટલું આપેલું છે એ આપણે જોઈ લઈએ. તો અહીંથી અહીં સુધી એટલે પહેલું શેનું કરવાનું છે તો કે ખીલીની લંબાઈ, શેની લંબાઈ આપી છે તો ખીલી આપણે ક્યાં આપી છે અહીં આપેલી છે, તો કે ખીલીની લંબાઈ શોધવાની છે આપણે, તો સ્કેલ દ્વારા એનું માપ લેવાનું છે. તો આપણે જોઈએ તો આપણી સ્વાપોથીમાં, તો સ્વાધ્યાય પોથીમાં જો વિદ્યાર્થી મિત્રો, અને અહીં આ રીતે રાખો તમારી સ્કેલ અને સ્કેલ દ્વારા માપન કરો. તો અહીંથી અહીં આપેલું છે, તો કે કેટલું આપેલું છે તો આપણે શું લેવાનું છે તો કે ખીલીની માપ છે 4 ની ઉપર જાય છે, બે લાઈટ જાય છે, તો 4.2 આવશે. શું આવશે 4.2. તો આપણે સ્વાપોથીમાં તમારે લખી શકો છો. તો અહીં ખીલીની લંબાઈ, તો હું સાફ કરી દઉં છું આ સાઈડમાં લખવા માટે, બરાબર. તો અહીં લખી શકાય છે કે ખીલીની લંબાઈ બરાબર કેટલી છે 4.2 છે, એટલે આપણે 4.2 સેમી લખવાનું. શું લખવાનું 4.2 સેમી. શું લખવાનું 4.2 સેમી. પછી આપણે શું કરીશું બરાબરની નિશાની કરેલી છે, બરાબર, બરાબરની નિશાની કરેલી છે. તો અહીં જગ્યા નથી માટે આપણે બરાબરની નિશાની કરીને આમ લખી શકીએ છીએ, તો કે 4 ના 4 સેમી અને 2 શું થાય છે મીમી થાય છે. તો તમે સ્વાધ્યાય પોથીમાં આ પ્રમાણે લખી શકો છો. તો ખીલીની લંબાઈ બરાબર 4.2 સેમી પહેલી ખાલી જગ્યામાં, અને બીજી બરાબરની પેલી બાજુ છે તો આ લખવાનું છે કે 4 સેમી 2 મીમી. શું લખવાનું છે 4 સેમી 2 મીમી. ત્યાર પછી જોઈએ ભીંડાની લંબાઈ. તો આપણે ભીંડાની લંબાઈ શોધો. તો સ્કેલ લો અને ભીંડા ઉપર તમારી સ્વાપોથીમાં ભીંડા ઉપર તમે સ્કેલને રાખી શકો છો અને માપ કરી શકો છો. તો સ્કેલ માપ કરીએ તો શું થાય છે તો 7 ની ઉપર જાય છે. કેટલું જાય છે તો 7.8 લાઈન જાય છે. તો 7.8 આવશે. તો આપણે બીજું લખીએ અહીંયા, આ સાફ કરી દઉં છું. ત્યાર પછી આપણે જ્યારે લંબાઈ માપવાની આવશે ત્યારે આપણે કરીશું. તો ભીંડાની લંબાઈ અહીં લખું છું, ભીંડાની લંબાઈ બરાબર કેટલી આવી તો કે 7.8 સેમી. કેટલી આવી 7.8 સેમી આવી. તો આપણે લખવું હોય સેમીમાં તો કે 7 સેમી કેટલા 7 સેમી ને 8 મીમી આવશે. કેટલા આવશે 7 સેમી અને 8 મીમી. આ પ્રમાણે આવશે. ત્યાર પછી જો વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન છે કે મીણબત્તીની લંબાઈ. તો આપણે સ્કેલ વડે પાછી ફરીથી માપીશું કે મીણબત્તીની લંબાઈ કેટલી છે. તો મીણબત્તીની લંબાઈ જુઓ, સ્કેલ બરાબર 0 થી રાખવાની છે, બરાબર. દરેક વખતે આપણે ન જોવું પૂછવું કેવું પડે કેવી રીતે રાખવાની છે, બરાબર. તો આપણને ખ્યાલ આવી જશે કે 9.6 છે. કેટલી છે 9.6. તો આપણે લખવાની મીણબત્તી આ કયો નંબર તો કે 2 નંબર છે, 2 નંબર. અને હવે આવ્યા 3 તો કે મીણબત્તીની લંબાઈ બરાબર કેટલી આવી આપણે તો કે 9.6 સેમી. 9.6 સેમી બરાબર કરે શું લખી શકાય છે કે 9 સેમી અને 6 મીમી. 6 મીમી બરાબર. ત્યાર પછી જોઈએ શેની લંબાઈ માંગી છે તો કે નળીની લંબાઈ. તો એ જ રીતે આપણે નળીની લંબાઈ કરીશું. તો 11.8 આવે છે. કેટલી આવે છે 11.8 આવે છે નળીની લંબાઈ, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો 4 નંબરનો ક્વેશ્ચન છે કે નળીની લંબાઈ બરાબર કેટલી છે તો 11.8
સેમી બરાબર કરીને શું કરાય છે 11 સેમી અને 8 મીમી 8 મી ઓકે ત્યાર પછી જોઈએ લાસ્ટ ગાજરની લંબાઈ શોધવાની છે આપણે ગાજર સૌથી મોટું છે તો એની લંબાઈ શોધવાની છે તો સ્કેલ વડે માપી જુઓ તો ગાજર તો ઘણું બધું મોટું આવે છે તો 14 ઉપર આવે છે તો 14.8 કેટલું આવશે 14.8 0 થી કરશો તો બરાબર તો 14.8 તો ગાજરની લંબાઈ બરાબર કેટલી આવશે તો 14.8 સેમી બરાબર બરાબર કરીને લખવાનું છે આ બધાનો માપ લઈ ગયા છે 14.8 સેમી તો આપણે શું લખવાનું 14 સેમી 8 મીમી ત્યાર પછીનો દાખલો જોઈશું વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2 છે એનો એક નંબર મીમીમાં રૂપાંતર કરો એટલે મિલીમીટરમાં રૂપાંતર કરવાનું છે તો આપણે જોઈએ કે 1 સેમી બરાબર કેટલા થશે તો 10 મીમી થાય છે કેટલા થાય છે 1 સેમી બરાબર